આજ રોજ ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા કચ્છ કલેક્ટર કચેરી ખાતે બાબા સાહેબ આંબેડકરના અપમાન કરનારા વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સાથે અનિલ મિશ્રા અને તેમના સાથીઓ ઉપર NSA એક્ટ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેના અનુસંધાનમાં સમગ્ર ગુજરાતના જિલ્લાઓ દ્વારા આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું હતું. આજના આવેદનપત્રમાં જો ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ઇકબાલ જત, પ્રભારી લક્ષ્મણભાઈ વાઘેલા, જિલ્લા પ્રમુખ હરિભાઈ પરમાર, અનીસભાઈ જુણેજા, દેવજીભાઈ માણવા, મોહમ્મદ ખલીફા, જીતુભાઈ દાફડા, કાનજીભાઈ, કરશનભાઈ રાઠોડ, નવાબ ખલીફા, પૂંજાભાઈ, ખીમજીભાઈ મચ્છોયા, હરી રાઠોડ, કરશન રાઠોડ, અલ્પેશ મેરિયા સહિત. મારું નામ ઇકબાલ જત છે. હું ગુજરાત ભીમ આર્મી ઉપાધ્યક્ષ છું. આજે ભીમ આર્મી દ્વારા કચ્છ કલેક્ટર મારફતે એક રજૂઆત કરવામાં આવી હતી કે તારીખ 1/1/2026 રોજ મધ્યપ્રદેશમાં ગ્વાલિયર ખાતે અનિલ મિશ્રા અને સાથીઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરનો વિરોધ કરવામાં આવ્યો હતો અને બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. બાબા સાહેબ આંબેડકરે આખા વર્લ્ડ લેવલે પૂજાતા હોય એમનું નામ હોય અને આ ભારતમાં એમણે જેણે સંવિધાન લખ્યું છે એમના વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી કરી છે ત્યારે ક્યારે પણ બહુજન સમાજ એને સાંખી નહીં લે અને વારંવાર એ વ્યક્તિ દ્વારા અગાઉ પણ એવી ટિપ્પણીઓ કરી ચૂક્યા છે. તે છતાંય પોલીસે એમને ક્યાં ને ક્યાં છાવરવાનો પ્રયાસ કર્યો છે. સાથે ત્યાંની સરકારે પણ છાવરવાનો પ્રયાસ કર્યો છે. માટે એમને એવી કલમો લગાવી છે જેના લીધે કાલે એમને જામીન મળ્યા છે. તો વિચાર કરો, જે વ્યક્તિ આવો ભણલ ગળલ હોય એ વ્યક્તિ જો આવી હીન માનસિકતા રાખતો હોય તો જે શિક્ષણ નહીં હોય તેવા લોકોમાં શું હાલત થતી હશે. અને સાથે એ ભૂલી રહ્યા છે અનિલ મિશ્રા કે જે સંવિધાનનો નિર્માતાનો જેણે વિરોધ કર્યો છે એ જ સંવિધાન થકી કાલે એમને જામીન પણ મળ્યા છે. તો આવા લોકોની વિરુદ્ધ NSA એક્ટ લાગવી જોઈએ અને દેશદ્રોહની કલમો લાગવી જોઈએ, કારણ કે અગાઉ પણ એવા થઈ ચૂક્યા છે. તમે વિચાર કરો, જો કદાચ અનિલ મિશ્રાની જગ્યાએ કોઈ મુસ્લિમ વ્યક્તિ આવું બોલ્યો હોત તો શું હાલત? તો કારણ કે અગાઉ પણ એવા થઈ ચૂક્યા છે અને એમાં મુસ્લિમ સમાજ વ્યક્તિ કોઈ વ્યક્તિ બોલ્યો હોત તો ડાયરેક્ટ રાષ્ટ્રદ્રોહનો કેસ લાગુ થઈ ગયો અને લાગુ પડી ગયા છે. આજે પણ એવા લોકો જેલમાં છે જે અમુક બે શબ્દો એવા બોલી જતા હોય અને સરકાર જે છે એ વિશેષ વર્ગના લોકોને એવી કલમો લગાવે છે. તો આવા વ્યક્તિઓ જે છે દેશના રાષ્ટ્રના જે નાયક કહેવાય, મહાનાયક કહેવાય, એમના વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી કરી છે તો એ લોકો વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો કેસ લગાવી અને એમના જેલના પાંજરે પૂરવું જોઈએ એવી અમારી ભીમ આર્મી દ્વારા માંગણી છે. આગળનો પ્રોગ્રામ અમારો એ છે કે કાલે એ લોકોને જામીન મળી ગયા છે. અમારી માંગણી હજુ પણ એ છે કે એમના જામીન અરજી રદ કરવામાં આવે. વળી પાછા જે સાથીઓ છે એ સાથીઓ હજી પણ બારે છે એ સાથીઓને પણ પકડવામાં આવે, અન્યથા ભારતભરમાં ભીમ આર્મી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે એ અમારી ચેતવણી છે સરકાર અને વહીવટીતંત્રને. મારું નામ હરી પરમાર, ભીમ આર્મી કચ્છ જિલ્લા અધ્યક્ષ. આજનું આવેદનપત્ર દેવાનું અનિલ મિશ્રા જે બાબા સાહેબના નામ ઉપર જે એને અભદ્ર ટિપ્પણી કરી હતી અને એને જે અત્યારે જામીન જે મળ્યા છે તો જામીન રદ થાય એના માટે આવેદનપત્ર છે. અને જે પણ એના સાથી જે હતા સાથીદારોને પણ હજી સરકાર અને તંત્ર એને સાવરી રહી છે એવો લાગી રહ્યો છે. દિવસ 5 કે 7માં એનું રિઝલ્ટ નહીં આવે તો ઉગ્ર આંદોલન હજી પણ અમે આથી વધારે કરશું એવી અમે અત્યારે ચેતવણી આપી છે સરકારને.